નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે દર વર્ષે કાર્તિકી અગિયારસથી શરૂ થતી ઐતિહાસિક જાત્રા અને મેળાને લઈ તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે દર વર્ષે કાર્તિકી અગિયારસથી શરૂ થતી ઐતિહાસિક જાત્રા અને મેળાને લઈ તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. આવનાર તારીખ 2 થી 9 નવેમ્બર દરમિયાન મેળો યોજાનાર હોવાથી શુકલતીર્થ ગ્રામ પંચાયત દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવ્યા છે. પંચાયત તરફથી મેળા માટે કુલ 800 જેટલા પ્લોટ ફાળવી દેવામાં આવ્યા છે, જેમાં તંબુ, ખાણીપીણી તથા સ્ટોલ લગાવવા માટે જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. સાથે જ લાઇટ અને પીવાના પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પણ કવાયત શરૂ કરી દેવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં અવરોધ ઉભા થયા હોવા છતાં પંચાયત તડામાર ગતિએ કામગીરી કરી રહી છે. મેળામાં ચકડોળ સહિતના મનોરંજનના સાધનોની સ્થાપના શરૂ થઈ ગઈ છે અને મેળાની મજા માણવા માટે રાજ્યભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટી પડશે તેવી શક્યતા છે. શુકલતીર્થ ગામે સ્થિત સ્વયંભૂ વિષ્ણુ ભગવાનની મૂર્તિ તથા શુક્લેશ્વર મહાદેવ મંદિર સદીઓ જૂના અને ધાર્મિક રીતે અતિ મહત્વના ગણાય છે. માન્યતા મુજબ અહીં રાજા ચાણક્યએ ઉમાપતિની આરાધના કરીને મોક્ષ પ્રાપ્ત કર્યું હતું. પાટણમાંથી પ્રગટ થયેલ શિવલિંગ આજના શુક્લેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે. પંચાયતના સરપંચ રણજીતસિંહ માંગરોલાની આગેવાની હેઠળ મેળા માટેની તૈયારીઓમાં ગ્રામ પંચાયત, પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ, બેજ કંપની, પોલીસ સ્ટાફ તથા તરવૈયાઓની ટીમ 24 કલાક તૈનાત રહેશે. જાત્રાળુઓને નર્મદા કિનારે સ્નાન કરવા માટે ખાસ માર્ગ બનાવી આપવામાં આવ્યો છે. શુકલતીર્થનો મેળો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને લોકમેળાનું પ્રતીક બની ગયો છે. નર્મદા કિનારે પ્રકૃતિના ખોળે તંબુ નાખી અનેક પરિવારો મેળાની અનોખી મજા માણશે. તારીખ 2/11/2025 તારીખ 9/11/2025 સુધીથી મેળો ભરાનાર છે. એ મેળાની તૈયારી ફૂલ જોશમાં ચાલુ રહેલી છે ગ્રામ પંચાયત દ્વારા. અને અહીંયા આરોગ્યની ટીમ પણ હાજર રહેશે, ફાયર ફાઇટરો બી હાજર રહેશે, એનડીઆરએફની ટીમ બી હાજર રહેશે. 800 જેવા સ્ટોલ છે. અત્યારે કાદવ કિચડને લીધે માટી રેતીનું કામકાજ ચાલુ છે. મેળો સમયસર ચાલુ થઈ જશે તો દરેક ભાઈ ભક્તોને સ્નાન કરવા માટે, દર્શન કરવા માટે પધારવામાં આવશે. મેળામાં સુરક્ષાને લઈને શું સુવિધા છે? સુરક્ષાને લઈને પોલીસ બંદોબસ્ત બી પૂરતો છે આપણી પાસે. પછી તરવૈયાઓની ટીમ તૈયાર છે, આરોગ્યની ટીમ પણ તૈયાર છે, સરકારી તંત્ર બધું આપણો સાથે જ છે. કેમેરાથી સુસજ્જ છે. 50 થી 60 જેવા કેમેરા લગાવેલા છે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.